રસોડામાં કેટલું બધું પડ્યું છે, પણ બે દેરાણી નકામી છે. કાંઈ કામ જ નથી કરવું, કાંઈ કામ છે શું તો મોઢા ચડી જાય છે. કરવા દે આપણે જ. ભાભી, હા, મારે વાત કરવી હતી તમારી સાથે. બોલો, હા, શું વાત કરવાની હતી? હું લગ્ન કરીને આ ઘરમાં આવી હમ. એના 6 મહિના થઈ ગયા છે. હું શું કહું, હા, મને ઘરમાં ને ઘરમાં હા મારો જીવ મૂંઝાય છે. હા, મારે નોકરી કરવી છે. હા, જો ને મારી એક ફ્રેન્ડ છે ને, એમને સરસ મજાની મને પોસ્ટ મોકલી છે કે અહીંયા આપણા ઘરથી થોડે જ દૂર એક ઓફિસ આવેલી છે, ફેક્ટરી છે, ત્યાં ઓફિસ વર્ક છે અને ક્યાંય બહાર જવાનું પણ નથી, ઘરથી પણ નજીક છે, તો હું ત્યાં જઈને નોકરી કરી શકું. વાત પતી ગઈ? વાત પતી ગઈ ને? હા. તો સાંભળી લે ધારાઓ, તમે આ ઘરના દેરાણી છો, એટલે કે મારી દેરાણી છો, મારીથી નાના છો, એટલે તમારે આ વાત મને કરાતી જ નથી. અને વાત રહી નોકરીની, નોકરી આ ઘરમાં 7 પેઢીએ કોઈએ કરી નથી, તો તમે કેવી રીતના કરશો? હા, અને ભણેલા ગણેલા હોય એનો મતલબ એવો નથી કે તમે આવો પ્રસ્તાવ મારી સામે મૂકો. નોકરી કરવા માટે બાજુના ઘરમાં પણ જવાનું હોય ને તો પણ પરમિશન નહીં મળે. અને આ વાત કરી ભલે આજે, પણ બીજી વખત નોકરીનો પ્રસ્તાવ મારી સામે ન મૂકતો. પણ ભાભી, નોકરી કરવામાં શું પ્રોબ્લેમ છે? હા, મારા મમ્મી પપ્પાએ મને આટલી ભણાવી ગણાવી છે અને હું લગ્ન પહેલા તો નોકરી કરતી જ હતી ને. લગ્ન પહેલા નોકરી ભલે કરતા હોય દેરાણીજી, પણ લગ્ન પછી નોકરી કરવાની પાબંદી છે. અને લગ્નની વાત ચાલતી હતી ત્યારે જ મેં તમારા મમ્મી પપ્પાને કીધું હતું કે તમારી દીકરી ભલે ગ્રેજ્યુએટ હોય અને ભણેલી ગણેલી એટલું બધું હોય, પણ અમારા ઘરમાં આવીને નોકરીનો રિવાજ નથી, એટલે મહેરબાની કરીને નોકરીની વાત ક્યારેય ન કરતા. પણ ભાભી, આજકાલ મોંઘવારી આટલી વધી ગઈ છે ને, હા, ઘરમાં ખર્ચાને એટલે એવું છે કે મોંઘવારી વધી ગઈ છે એટલા માટે તું નોકરી કરવા જાય અને ઘરનું ભરણ પોષણ થાય? 2 દેર છે એ કમાય છે ને. એક વખત ના પાડીએ, પણ એટલા બધા આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી કે ભાભી આમ, ભાભી તેમ, ભાભી ફલાણું, ભાભી ઢીકણું. હદ છે તમારા લોકોની. હા, તો મને ઘરમાં સાવ ગમતું નથી. હું પહેલેથી જ નોકરી કરું તો છું. ગમતું ન હોય ને પુસ્તક પડ્યા છે, પુસ્તક વાંચો ભગવાનના, એમાંય ટાઈમ છે ને નીકળી જશે તમારો, નહીં કે નોકરી કરવામાં. ટાઈમ કાઢવામાં જિંદગી વેસ્ટ ન કરાય ભાભી. હા, આપણી પાસે અત્યારે સમય છે, આપણે કામ કરી શકીએ છીએ, કમાઈ શકીએ છીએ, અને જો આપણી પાસે કાંઈ જવા પૂંજી ભેગી થશે તો આપણા ભવિષ્ય માટે જ ને. જો તારે આ બધું મને ભાષણ આપવાનું સહેજ પણ મન નથી અત્યારે, બરાબર? અને તારું ભાષણ તારી પાસે જ રાખ. મેં તને કહ્યું એ ફાઇનલ છે કે તારે નોકરી નથી કરવાની એટલે નથી કરવાની. જે કરતી હોય ને કામ કરજા. ઘરની દેરાણી છે પણ સાસુ થઈને બેઠી છે. કેમ, શું થયું તારે? અહીંયા આવી રીતે મોઢું લટકાવીને કેમ બેઠી છે? નકર તો હું ઓફિસે જતો હોય અને તો મને બોલાવે નહીં, એવું તો બન્યું નથી ક્યારે. કયા વિચારોમાં ખોવાયેલી છે આજે? જાણે તમને તો ખબર જ નથી કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. કોઈ વ્યક્તિના મનમાં શું ચાલતું હોય એ આપણને કેવી રીતે ખબર પડે? હું કંઈ ભગવાન તો નથી ને કે તારા મનમાં ચાલી રહેલી વાતને કહ્યા વગર જ સમજી જાઉં. હવે વાતને ગોળ ગોળ શું કામે ફેરવો છો? તમને ખબર જ છે કે મારે નોકરી કરવી છે. મને આખો દિવસ આ ઘરમાં ગુંગળામણ થાય છે. અચ્છા, ફરી પાછી એની એ નોકરીની વાત ઉપર આવી. તારા મેં તને ત્યારે પણ ના પાડી હતી અને અત્યારે પણ ના પાડું છું. જો આ ઘરના બધા વ્યક્તિઓ નોકરી માટે કમ્ફર્ટેબલ નથી,
તો પછી તું તારી આ જીદને છોડી દે ને. શું કામ ને છોડું હું જીદને? ના, મને ખાલી એટલું જ સમજાવો ને તમે. હે, આ ઘરની 4 દિવાલમાં રહીને જ આ જિંદગી છે? નહીં, આટલું હું ભણી ગઈ, આટલો ટાઈમ હું નોકરી કરતી જ હતી, તો પછી હવે શું પ્રોબ્લેમ છે? તારા દરેક સવાલોના જવાબ મારી પાસે નથી, પણ એટલું જરૂરથી કહીશ કે અત્યારમાં તું પરણીને મારા ઘરમાં આવી છે, અને પરણ્યા પછી આઈ થિંક મોટા ભાગે દરેક સ્ત્રીઓની માત્ર એક જ ફરજ હોય છે, અને એ છે કે ઘરને સંભાળવું. તો તારી સૌથી પહેલી પ્રાયોરિટી છે તું ઘરમાં ધ્યાન આપ, ઘરના બધા લોકોને સંભાળ. ને નોકરીનું તો શું છે, એવો કોઈ ખરાબ સમય નથી આપણો ચાલતો કે મારે તારી પાસે નોકરી કરાવવી પડે અને તું કામ કરીને લાવે તો આપણે કંઈક ઘરમાં ખાઈશું. એવી વાત નથી દેવાંગ, તમે સમજતા કાં નથી? એવી પરિસ્થિતિ હોય તો જ કમાવા જવાનું, એમનેમ કોઈ નોકરી ન કરી શકે. અને રહી વાત ઘર સંભાળવાની, લગ્ન પછી જે મારી ફરજો છે એ નિભાવવાની, તો હું એમાં ક્યાં ના પાડું છું? મારી ફર્સ્ટ પ્રાયોરિટી તો એ જ રહેશે ને કે મારે આ ઘર સંભાળવાનું છે, તમારું ધ્યાન રાખવાનું છે. આવનારા બાળક માટેનું તારે ધ્યાન રાખવાનું થશે, તો સૌથી પહેલાં તું એના માટે પ્રિપેર થા. આ નોકરી બોકરીના બધા વિચારોમાંથી બહાર નીકળ. આમાં બાળક વચ્ચે ક્યાં આવ્યું? લગ્ન થયા છે તો કાલે ઉઠીને 2 માંથી 3 પણ થઈશું જ ને. એ બધું તો થવાનું જ છે, તો પણ પછી એ બાળકના ભવિષ્ય માટે આજકાલ મોંઘવારી અને જમાના પ્રમાણે માતા પિતા બંને કમાવું જરૂરી છે ને. તમે એ કેમ નથી સમજતા? જો તારા આ બધા વિચારો સાથે હું સહમત નથી, અને છતાંય તે જો એવું લાગશે તો હું એકવાર અશોકભાઈ સાથે વાત કરીશ. મેં ભાભી સાથે વાત કરી, પણ એને મને સાફ સાફ ના પાડી દીધી કે આ ઘરની સ્ત્રીઓ ઘરની બહાર કામ કરવા માટે નથી જતી. નોકરી તો દૂરની વાત છે. હશે, મેં કહ્યું ને તને કે ઘરના બધા નિર્ણય હું એકલો ક્યારેય લઈ ના શકું. મારે ઘરના વડીલોને પૂછીને યોગ્ય નિર્ણય લેવાનો થશે. હું ઘરમાં વાત કરીશ અને બધા લોકો જે કહેતા હશે એ કરીશ. એટલે તમે મારી સાઈડ નહીં લો? સાઈડ લેવાની વાત નથી આમાં તારા. પછી તું એકનો એક પોઈન્ટ પકડીને બેસી રહેવા માંગતી હોય તો એ તારી પ્રોબ્લેમ છે, મારી નહીં. હું તને સપોર્ટ કરવા માટેનો પ્રયત્ન તો કરવા માંગુ છું ને, ક્યાં ના પાડું છું? પણ તમે એકવાર વાત તો કરી જુઓ. કરું, રિઝલ્ટ આપે પછી આની ચર્ચા કરીશું. ઓકે, ચાલ હું જાઉં છું ઓફિસે. બાય. જય માતાજી. જય માતાજી તો બોલ. કરીશું કંઈક, બસ. રોનકભાઈ પાસેથી પેમેન્ટ આવી ગયું? તને કહું, ઓ હજી તો જયભાઈ પાસેનું બાકી છે. સાગરનું ના પાડે છે કે 2 દી નહીં બાકી રાખતો, તોય બાકી છે આમાં. તને કહું, હા પેમેન્ટ કેટલા બાકી છે બધાય પાસે લેવાના? મોટા ભાઈ, હા, એ થોડા ઘણા બાકી હશે. થોડા ઘણાની ક્યાં કરશો હવે? જો જા લઈએ. હા, હું હમણાં જઈને લઈ આવું છું, પણ હમણાં જાઉં છું, પણ મારે થોડી ચર્ચા કરવી છે તમારી સાથે. સરસા તું દરરોજ કરે સોન, બોલ આજ હું નવી સરસા છે? જો મોટા ભાઈ, બિઝનેસને લઈને તો ઘણીવાર આપણે બધી ચર્ચાઓ કરીએ છીએ, પણ આજે યુદ્ધની કરવી છે વાતો? ઘરની વાત કરવી છે, અને ખાસ મારી પત્ની હા, તારા મને આજે કહેતી હતી કે હું એ નોકરી કરવા માંગે છે. લે વાહ ભાઈ વાહ, પાછું બોલ તો. તારાને નોકરી કરવી છે અને એ નોકરી કરવા માંગે છે. તાર ભાભી રહી ને, હે ઈ શાક બકાલું લેવા નથી જાતી, ખબર છે ને? ઘરની બહાર પગ નથી મૂકતી, અને આને નોકરી કરવીશ? જો મોટા ભાઈ, હું જો મોટા ભાઈ જો ને મોટા ભાઈ રહેવા દે, મારી વાત સાંભળ. અત્યાર સુધી ભાભીએ કંઈ નથી કર્યું એ વાત હું માનું છું, પણ તારા ભણેલી ગણેલી છે, આજના જમાના પ્રમાણે રહેતી છોકરી છે, તો એને જેને નોકરી કરવી હોય તો કરવા દેવી જોઈએ. મને એવું લાગે છે, એમ ખાલી કહું છું. ભાઈ લાગે છે ને કહું છું ને, વાહ
તારી જ ઘરવાળી હે ઘરવાળીને બહુ કહે છો અને તને ખબર છે ને લગ્ન થયા તારા ત્યારે આપણે બોલી કરી હતી કે નોકરી બોકરી કાંઈ નહીં કરવાની કીધું તું નહીં બોલી એમ કરી હતી કે અમે સમય સંજોગ પ્રમાણે રહીશું. તો અત્યારે આપણો સમય કેવો છે લાકડા જેવો તો છે. હા પણ છતાંય તે હવે એની ઈચ્છા છે કે એને નોકરી કરવી છે તો નથી કરવાની ના પાડી દેજો. હવે પણ નોકરી કરવાથી શું થઈ જવાનું છે? ભલે ને કરતી નોકરી નથી બાયું માણા બહાર જાય નો હારું આ એક વાતમાં પાછો સમજતો નથી લે. મોટા ભાઈ, અરે બાયું માણસ જો કામ ધંધે કે નોકરીએ જાય તો એનાથી એને સેટિસ્ફેક્શન મળતું હોય તો એમાં આપણને શું વાંધો હોવો જોઈએ? સેટિસ્ફેક્શન આ બધું એને શીખવાડ્યું હોય છે ને મને આ એને- ભણે આ ભણેલા વધારે રહે ને કા હે મોટા ભાઈ, તમારી સાથે છે ને હા વાત કરીને મને એમ થતું હતું કે તમે યોગ્ય સમાધાન આપશો. તો સમાધાન તો આપવાનું જ હોય ને તમ તાર તું મૂંઝાતો નહીં. તારે ઘરવાળીને કહી દેજે એને કઈ નોકરી બોકરી કઈ નથી કરવાની થતી. હું સમજે તમારી પાસે કોઈ લોજિકની વાત નથી. હું તમને પ્રેક્ટિકલી સમજાવી. એ પ્રેક્ટિકલી ની બધું તારી પાસે રાખ અને આજ પછી છે ને તારી ઘરવાળીનું નામ નહીં લેતો અહીંયા નોકરી વાળીનો તેમાં હે તારા એકના જ લગ્ન થયા છે ને બધાયના લગ્ન થયા જ છે પણ હાવ આમ ન હોય લે બાયડીને બહાર મોકલવીશ પણ ડોહી બગડશે ને તો પછી હું કેવું તને હવે શેફ, ભૂલ થઈ ગઈ મારી કે મેં ચર્ચા કરી. લાવો પેમેન્ટ બાકી છે એમના પેમેન્ટ લઈ આવું. પેમેન્ટ કાલ લેવા જા ને તોય હાલશે પણ આ છે ને નોકરીની વાત બીજી વાર ન આવવી જોઈએ સમજો હા, સમજી ગયો સમજી ગયો. નહીં આવે બીજી વાર. તો પેમેન્ટ લઈ આવે હાલે તું સમજી ગયો એટલે લઈ હાલે જા અને સાગરને કહેજે એટલું બધું મોડું ન થાય. બધું શું છે આ હું હવે કાંઈ નહીં, તમે એ ભગવાન બોલ્યા ને હું કપડાં હકેલું. એમ નહીં તો આ વહુ બટાને શું કાંઈ રોગ લાગી ગયો છે? હા, હમ રોગ લાગી ગયો ને, બહુ મોટો રોગ લાગી ગયો છે ને. મારી વાત સાંભળ તને મેં એને સમજાવવાનું કીધું તું કાંઈ સમજાવતી નથી. પણ કેટલું સમજાવવું એને? નોકરી 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 હા એકને એક વાત લઈને બેઠીશ. હું ભણેલી છું, મારા બાપે મને ભણાવી છે તો કામ તો આવવું જોઈએ ને મારે નોકરી કરવા જવું, ઘરમાં ટાઈમ નથી જાતો. હા, કીધા રાખે છે તો શું કરવાનું? અરે પણ એને કહેવાય ને કે બાયું માણા ઘરની બહાર નહીં આ આપણા ઘરનો રિવાજ છે. એમ નહીં, અમને એટલી ખબર નહીં પડતી હોય. આ ભાભીને મેં કીધું નહીં હોય. ભાભીએ તો કેટલું એને સમજાવી પણ સમજે તો થાય ને. કીધું ત્યાં સુધી કીધું કે અમે એકય દેરાણી જેઠાણી ઘરની બહાર શાકભાજી લેવાય નથી જતા. એ કે તારા જેઠને કહીએ છે તોય નથી સમજતી. તારે ભણવું સારું નહીં એમ મેં ક્યાંક વાંચ્યું હતું. બહુ નહીં ભણવાનું મહદ ભાઈ અમાર- ગાંડા થઈ જાય. આ છે ને આમ અડધા ગાંડા જેવા થઈ ગયા છે. નોકરી કરવી નોકરી એ ભણતા હશે ને ત્યારથી એના મગજમાં વિચાર હશે. ગાંડી ઈ નથી થઈ ગઈ, ગાંડા અમે થઈ ગયા છે દેરાણી જેઠાણી. આ અમને પૂછ થાય છે. અમારે હું એને જવાબ આપવું, કયું કારણ આપવું જો અમારે? જવાબ હું આપવાનું તને કહું છું એને કઈ બાજરાનો રોટલો જ નથી આવડતો એને કઈ પેલા બાજરાનો રોટલો શીખી જા. બાજરાનો રોટલો ઈ અને બાજરાનો રોટલો કોઈ દી નો આવડે. શીખડાય ને અમે આમ ઉપર વયા જાય ને તોય. એમ નો હાલે ને એને કઈ નોકરી નથી કરવી પેલા બાજરાનો રોટલો શીખ. માને તો થાય ને, હામી બાપ થાય છે. આ આટલા કપડાં હકેલવાના પડ્યા છે એને ખબર પડે ને મનથી કે કપડાં હકેલી નાખીએ. ના કામમાં ધ્યાન દેવું નથી ને બહાર જઈને આ નોકરી એના કરવી. ડ્રેસ છે. હે તેને કહી દેજે કહી દે છે હું કીએ દાઢીએ છે ને બહુ સડાવી છે ને કોની દેવાંગ દાઢી દેવાંગભાઈ શું કરે હવે બિચારા? હું કરે આજ બાયડી એવી કપાતર મેળી હોય તો આજ એણે મને કહેવાની હિંમત કરી કે મારી ઘરવાળીની કે નોકરી કરવી છે. તમે ઈ કે સમજી જાવ છો. દેવાંગભાઈએ કીધું તમને? એટલે તો તારી સામું બધું બોલું છું. આ લે, દેવાંગભાઈને ખબર નથી કે આપણા ઘરના રીત રિવાજ શું છે, હા નિયમો શું છે, ઈ એને ખબર નથી પડતી. ઈ તો કઈ પારકા નથી ને. પારકા નથી પણ હવે શું કરવું હવે પાછો કે એમાં હું વાંધો. લે, આટલા પેઢીઓ ને પેઢી વહી ગઈ, આટલી હોવું આવી ગયું, હા રે ઉપર એ વયું ગયું તોય કોઈ દિવસ કોઈએ નોકરી કરી? નોકરી તો ઠીક છે, અભણ હોય ને એ કામ કરવા બહાર નથી જતી. નહીં કોઈ દિવસ નહીં પણ હવે આ વાત
આ ધારા હોવના મગજમાં તારે બેહારવાની છે. અને હવે છે ને એવી રીતે વાત બેહાર છે કે કોઈ દી ઉખડે નહીં અને કોઈ દી છે ને એ નોકરીનું નામ ન લે, નકર પછી છે ને મારે કાંઈક બોલવું પડશે ને તો પછી હેરાન થાય. હું પણ બોલે કેટલું કેને સમજાવી, આ અમારું માથું દુખી ગયું એને સમજાવીને. માને તો થાય ને, નો માને તો મને કહેજે, હું સમજાવવા આવે લે. તો સમજાવી દેવાય ને. મને ઈ કેવા આવ્યા છો તે. મારે કેટલું કેવું એને. તું હાવ ઢીલી પડ હવે. હા કાંઈ બોલવાનું હોય. નહીં, મારા કરતાં તો ભાભી વધારે બોલે છે ને. તો આ ભાભીએ કેવું એને કીધું તો એને શરમ નથી. વાત એ હાય છે. બહુ ભણ્યા હોય ને એટલે એને ખબર હોય કે આ બોલે તો હું જવાબ દેવાનો, આ એમ બોલે નહીં, તો હું આ તમે જવાબ. બંને ભાઈઓ કમાવતો છો તો એને નોકરી કરીને એને પૈસા નાખવા છે ક્યાં? માતાજી છે ને આગળ પરિસ્થિતિ આપણે હાવ ગરીબ જેવી હોય, અમારો કાંક હાથ કે પગ ભાંગી ગયેલો હોય, એક ભાઈ જ કમાતો હોય, ભાડે રહેતા હોય તો બરોબર છે. તો એને જ કરવી. શું કરવાનું કયો? બે ભાઈઓ કમાવીશ, કઈ ઉપાધિ તો છે નહીં. અહીંયા મને તો એવું લાગે છે કે નોકરી હું કામ કરવીશ ખબર? શું કામ? આ ઘરમાં છે ને કામ કરવું પડે ને એટલે. કામ તો કઈ આવડતું નથી, બાપને ત્યાં ખાલી ભયણી છે, નોકરો કર્યો છે. ના અમે જો એના બાપે છે ને આપણે ચોખવટ જ કરી હતી. ખબર છે ને જ્યારે લગ્ન કર્યા ત્યારે ઈ તો મેં દેવાંગ અમે નહીં, નોકરી બોકરી કરવા નહીં દઈએ. ઈ તો દેવાંગ નહીં કીધું જ છે મેં. હાલે આજ હું રવિવાર છે, ઘેહોડાનું શાક કર્યું છે ને, રવિવાર એટલે ઘેહોડાનો દિવસ, શાક ખાવાનો, ઘેહોડાનું શાક છે ને. હા છે. હાલો તો આપી જ જો, હાલો. એ ભગવાન. અને આ તારા હોને જરીક કહી દીજો. હા આવું જાઓ, આ બે કપડા છે તો હકેલીને આવું. હા. અશોકભાઈ, ઘરના વાતાવરણમાં હમણાં બદલાવ નથી લાગતો તમને? ઘણોય બદલાવ લાગે છે અત્યારે. તો આ વાતાવરણને ચેન્જ કરવાનો કોને હોય? બોલાવો. ધારા, એ ધારા, અહીંયા આવજે. કડક શબ્દમાં કહેજો. હા ભાભી. બેસ. અશોકભાઈ કોઈ વાત કરવા માંગે છે તારી સાથે? હા બોલો ને ભાઈ. અમારે માવતર નથી એટલે તમને એમ હશે ને કે આ મારા ભાઈને તમે દબાણમાં રાખીને જી કરવો એ કરજો એમ. એટલે એમ કે એની વાંહે અમે બધાય સવી હો. તો એમાં મને શું? મને શું એટલે ભાભી હવે તમે ઉપાડી લ્યો. એટલે એ જ તારા કે આ ઘરની હજી વડીલ હું જીવું છું એટલે કે તારી જેઠાણી. તું કેટલા દિવસથી એક વાતનો ઉપાડો લઈને બેઠી છે કે નોકરી કરવી છે. નોકરી કરીને તારે ક્યાં જવું છે? અને તું દેવાંગભાઈને ગમે તેમ સ્વભાવે બોલે છે, ગમે તે શબ્દો યુઝ કરે છે. એનો મતલબ એવો છે કે તું આ ઘરની માલકીન બની ગઈ છો? જુઓ ભાભી, દેવાંગને હું કઈ કહું છું કે નહીં એ અમારા બે માણસનો પ્રશ્ન છે. કેમ બે માણસનો? એટલે તું મારા દેવાંગને એટલે કે મારા દેવને તું ગમે તેમ બોલી જાય અને અમે સહન કરી લઈએ. આજ દિન સુધી અમારા દેવાંગભાઈને ભાભી બસ. ઓહો બટા, તમે આમ વાત કરીને બસ હોતી બોલી એક હું અહીં બેઠો છું તોય થોડી કઈ મર્યાદા છે કે નહીં? અશોકભાઈ, મર્યાદા હોત તો આટલું બધું બોલે જ નહીં ને આપણી સામે. દેવાંગભાઈને ગમે તેમ ગબડાવે છે બેઠી. જુઓ, મેં દેવાંગને કંઈ કીધું નથી. દેવાંગની સામે મેં મારા મનની વાત કરી છે. હું મારા પતિ સાથે મારા મનની વાત ન કરું તો શું બાજુવાળા સાથે કરવા જાઉં? બસ વધારા. અને મારી સામે કરી હતી તો મેં તને કીધું હતું ને કે નોકરીની વાત ક્યારેય ન કરતી. તો પણ દેવાંગભાઈની સામે ત્યાં પ્રસ્તાવ મૂક્યો. તને ખબર છે કે 7 પેઢી આ ઘરની વહુ છાસની કોથળી લેવા પણ દુકાને નથી જાતી. તો પછી નોકરીની વાત તો તડકે મૂકવાની હોય. પછી એક ને એક વાત લઈને આ ઘરમાં વાતાવરણ ખરાબ કરવાનું ન હોય. હું ઘરનું વાતાવરણ ખરાબ નથી કરતી ભાભી, પણ આ તમે જ મને કહો ને કે 7 પેઢી સુધી છાસની કોથળી લેવાય કોઈ વહુ બહાર નથી નીકળી, રાઈટ? હા. અહીં રાઈટ. તો એનો મતલબ એવો કે હવે પછી પણ નહીં જાય? ના. નહીં. ના છૂટકે કે ઘરમાં કોઈ આકસ્મિક આફત આવી અને કમાવા વાળું કોઈ ન રહ્યું તો ત્યારે પણ તમે આજ પરંપરામાં બાંધેલા રહેશો? બસ હવે ખમૈયા કરો તમારી વાતને. હદ થાય છે. આકસ્મિક વાત આવી એટલે ભગવાને જીભ આપી છે તો સારા શબ્દો યુઝ કરો ને. સમયનો કોઈ ભરોસો નથી ભાભી.
ગમે ત્યારે બદલાઈ શકે છે. અને એટલે જ કહું છું કે સમય રહેતા સમયની કિંમત સમજી લેજો. ભાઈ તમે છે ને આ ઘરની આબરૂ સમજો હો, સમયની. આબરૂ સમાજ જ બનાવે અને સમાજ આપણે લોકો જ બનાવીએ છીએ. જ્યાં સુધી તમે આ રેખાને તોડશો નહીં ને ત્યાં સુધી આ તો આ જ રહેવાની છે. તારી રેખા લેખા તોડવાની ને બધી વાત તડકે મૂક. તને એકવાર કીધું છે ને એમ જ કરવાનું છે. એમ નહીં, તમને બાજરાનો રોટલો આવડે? સાસુ બોલો, નથી આવડતો ને? આવડે પેલા છે. એ શીખો ને. હું આવડે? 4 કટકા થઈ જાય તાવડીમાં નાખો ત્યાં આવડે. તમે ક્યારેય મારા હાથનો રોટલો ખાધો નથી લાગતો ભાઈ? ખાધો તો એક બટકું છે ને ભાગમાં આવ્યો તો એક દી 4 કટકા થઈ ગયા તા. લાગે છે તમારા નસીબમાં બટકા જ છે, આખો રોટલો નથી. હાય, આની જીભની કાંક સારવાર કરાવો, નકર આ બધે પૂગીને પાછી વળશે. એ તો છે જ આપણને અત્યારે. ઘરની બહાર ન જ આવી જોઈએ હો ભાભી. હા, હા, હું મોઢું ફૂલાવીને હૈલી આવેશ. કેમ? હવે મારે મારા રૂમમાં જવું હોય તો પણ ઘરમાં બધાને પૂછવાનું? જાજે પેલા મારી વાત સાંભળીને જા તું. શું સાંભળું? આ તે નોકરી નોકરી નોકરીનો ઉપાડો લીધો છે, તારે શું જરૂર છે એ નોકરી કરવાની? તને કઈ ઘટે છે ઘરમાં? જો ભાભી, હું નીચેથી છે ને એ જ ભાષણ સાંભળીને આવું છું. હજી તમારે રીજી છે તો સંભળાવી દઉં. સાંભળવું પડે. આ તારા જેઠ મારી અરે કેટલો ઝઘડો કર્યો, કેટલા ખીજાણા મને, તને એ ખબર છે? તારી હિસાબે મને ખીજાણા છે. મારા હિસાબે તમને શું કામ એને ખીજાય? ખીજાય જ ને. હા, ઘરમાં છે ને નિયમ છે કંઈક, અને તું વહુ બનીને આવી છો, દીકરી નથી એની. આપણી પેટીઓની પેટીઓ વહી ગઈ ને, અને કુટુંબમાં છે ને કોઈએ વહુએ નોકરી નથી કરી, અને તાર નોકરી કરવા જેવું છે. એટલે કોઈ આગળ નોકરી નથી કરી એનો મતલબ એવો કે આગળ પણ કોઈ કરશે જ નહીં. નહીં, ઘરની સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવાનું, ઉંબરાની બહાર પગ મૂકવાનો જ નહીં. જો ઈ હું કાંઈ નથી જાણતી, તું જે બોલે છે ને ઈ મને કાંઈ સમજાતું નથી, પણ આ ઘરના છે ને નિયમો જે છે ને એ નિયમોનું પાલન કરવાનું છે, અને એ નિયમોનું ઉલ્લંઘન ન થાય ને ઈ તારે ધ્યાન રાખવાનું છે. ભાભી, આ નિયમોનું ઉલ્લંઘન કરી અને ક્યારેક તમે પણ તમારો અવાજ બહાર આપ્યો હોત ને તો ના. શાયદ. તારી જેમ અમને ભડભડિયો નથી બહાર રખડવાનું. અમારે છે ને ઘરના કામ હોય છે, અને છાનું મની છે ને આ ઘરના કામ જે નથી આવડતા ને, મા બાપને ત્યાં શીખી નથી આવી ને, એ અહીંયા કરતા શીખી જા. ત્યાં તો બસ તું ભાભી. ભયણી જ છો. હવે બહુ થયું. ઘરના કામ બધા હું મારી મા પાસેથી શીખીને જ આવી છું, અને ઘર સંભાળતા સંભાળતા પણ નોકરી થાય જ. આજની છોકરીઓ મંગળ સુધી પહોંચી છે, અને તમે છો કે ઘરની બહાર પણ નથી નીકળ્યા. નોકરી કરતા કરતા ઘર પર સંભાળાય. હા, આ નોકરીની છૂટ આપી દેવું ને તો 3 દિવસ થાય ઘરનું કામ, પછી તરત કહીશ કે હું થાકી ગઈ, મારાથી આમ નથી થાય, એમ તેમ નથી થાય. એના કરતા રહેવા દે, ઘર સંભાળીને બેહી જા છાનું મની. લગ્ન પહેલા હું નોકરી કરતી જ હતી, અને મારા મમ્મીને પગનો ને કમરનો દુખાવો છે એ તો તમને ખ્યાલ છે, અને ઘર હું સંભાળતી જ હતી ને ત્યાં. અહીંયા કંઈ એવું નવી નવાઈનું ઘર તો નથી કે અહીંયાના કામ હું સંભાળી નહીં શકું. જો ધારા, આ તારું સાસરું છે, અહીંયા પિયર નથી. આ પિયર જે કરતી હોય ને એ બધું ત્યાં છોડી દેવાનું હોય, ને અહીંયા છે ને જે આપણા નિયમો છે ને એને અપનાવવાના હોય છે. આના કારણે જ કોઈ સ્ત્રી છે ને ઘરની બહાર કામ કરવા જતી નથી, કેમ કે આગળની જે વડીલ સ્ત્રીઓ હોય છે ને એ કોઈ દિવસ પોતાના માટે અવાજ ઊંચો કરતા જ નથી. એ જો પગ બહાર કરશે તો આગળની પેઢી સમજશે, પણ નહીં, બધાએ ગાડરિયા પ્રવાહની જેમ બસ એક બાંધી લીધું છે કે આ જ રાઉન્ડની અંદર રમવાનું છે. હા, એ જ રાઉન્ડની અંદર રમવાનું છે. આ છે ને મગજમાં ઉતારી લેજે. સારું, હું ક્યાં ભેસાગળ ભાગવત કરું છું, અને નીચે કોઈ સમજવાના નથી, અને આ પણ તને ભેંસ આગળ ભાગવત જ લાગશે, તું ભણેલી રહી ને એટલે. ભગવાન. હા હા હા. આમ એક બાજુ જાઓ. પણ હા, અશોકભાઈ, આ દેવાંગભાઈ, આ બેયને ઉતાવળ શેની છે? અરે પણ આટલા બધા મારા બે દિયર ખુશીમાં ક્યાં જાય છે એ તો મને કહેશે. કહી દો. વાત જ જવા દો ભાભી. ઘણા સમયથી છે ને એક કંપની અરે વાત હાલતી હતી હા. માલ ડીલની. તો આજ છે ને
બહુ મોટી ડીલ મળે એમ છે એટલે ત્યાં જ આવી. અરે વાહ કંપની વાળા તો આવી રહ્યા છે, સાથે સાથે જાપાનથી પણ બીજા 2-3 ક્લાયન્ટોને લઈને આવે છે. મતલબ કે હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનશે મોટા ભાઈની. જો હવે આપણું ઉપડી જાય. અરે રે આ તો સારી વાત કહેવાય, પણ આટલા બધા ઉતાવળે છે ને આમાં ન પાકે. અને નિરાતે જવાનું આ ખુશી ખુશીમાં મને એમ લાગે કે તમે ફૂલ ધૂમ બાઇક ની જેમ બાઇક ચલાવશો. ધૂમ બાઇક ની જેમ બાઇક નો હકાવે ને તો પછી ખુશી છે ને બહુ વાગી હોય. જો અશોકભાઈ ઉતાવળે આમાં ન પાકે એટલે નિરાતે ગાડી ચલાવજો, નહીં કે ભાભી તમે ટેન્શન ના લો ને, ગાડી હું ચલાવવાનો છું, મોટા ભાઈને બાજુમાં બેસાડી દઈશ. અને હા, અમારે છે ને વહેલા પહોંચવું જરૂરી છે. હવે જો એ બધા લોકો આવી જશે ને તો બધું કામ અટકી જશે. શું અમે લોકો નીકળીએ હવે? સારું નીકળો પણ સાચવીને ગાડી ચલાવજો ભાઈ. ચાલો હા હા સાચવીને જઈશું. ચલો ચલો લેટ થઈ જશે. ચાલો જય માતાજી. જય માતાજી. મારા બેવ દેરને ભગવાન એની મનોકામના પૂરી કરે, બસ એટલી જ પ્રાર્થના કરું છું માતાજીને. ભાભી હું શું કહું, હા બહાર નોકરી કરવા જવાની તો એની વાત નથી કરતી. ઘરમાં કોઈને ગમતું નથી તો નોકરી કરવા ન જઈ શકીએ, પણ આ શું મારી ફ્રેન્ડે જો આ અહીંયા થોડે દૂર જ એક સેલ લાગ્યો છે સાડીનો, ત્યાં તો આપણે જઈ શકીએ ને. તને કેટલી વખત ના પાડી કે આ ઘરની બહાર પગ નથી મૂકવાનો, શાકભાજી લેવાય નથી જતા, તો સેલની તો દૂરની વાત છે. ભાભી એમાં પ્રોબ્લેમ શું છે? આ બારે સેલ છે તો આપણે સાડી લેવા જ જઈએ છીએ ને, અને એકલા ક્યાં જઈએ છીએ? હું તો કહું ભાભીને પણ લેતા જઈએ. તને ના પાડતી હતી ને, એક વખતમાં ખબર નથી પડતી. તારે જો ઘરમાં જે કાંઈ એક્ટિવિટી કરવી હોય કે ઘરમાં નવીન વાનગી બનાવવી હોય, કંઈ શીખવું હોય તો તને બધી છૂટ છે. બોલ કંઈ શીખવું છે ઘરમાં? પણ ભાભી ઘરમાં ને ઘરમાં તો બધું થઈ શકે, પણ બહાર જવામાં આટલો. હેલો, કોણ બોલો છો? હાલો, પણ તમે કોણ બોલો છો? આ ફોન તો મારા હસબન્ડનો છે, દેવાંગનો. હા, એટલે તમારા હસબન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે કામરાજ ચોકડીએ. એક્સિડન્ટ? મારા હસબન્ડનો? એની સાથે જે ભાઈ હતા ને, બંને અહીંયા જ મતલબ એ નથી હવે હયાત. તારા બોલ ને, શું થયું? એક્સિડન્ટ દેવાંગ. અશોકભાઈ, દેવાંગભાઈ, આ બધું અચાનક શું થઈ ગયું? અશોકભાઈ, દેવાંગભાઈ જાગો ને, તમારા મોટા ભાભી જગાડે છે, જાગો ને. અશોકભાઈ, કીધું હતું ને કે તમે ગાડી ધીમી ચલાવીને જાજો, પણ અરગમાં આ બધું. દાદા તું તો કઈક બોલ બેન, કઈક બોલ. દાદા જાગ ને તું. અશોક દેવાંગભાઈ, ભાભી ઉઠાડો ને, આ બેન ઉઠાડો ને. તમારું માનશે, ઉઠાડો ને. ચલપા, જો મારા બે દેર મારી વાત માનવા ના હોત તો માની ગયા હોત ને. મેં કીધું તું કે ધીમી ગાડી ચલાવીને જજો, પણ નહીં, એ લોકો એના સપના પૂરા કરવા માટે હરખાઈને જગ્યા અને આવું થઈ. આ ઘર પુરુષ વગરનું થઈ ગયું. હવે આપણે શું કરશું જીવીને? જલપા, શું કરશું?
દારા 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 આમ જો હોશમાં આવ ને બેન હોશમાં ચાલ બા પાણી લઈ આવને ગ્લાસ પાણી લઈ આવ. દારા આમ જો ને જો આમ જો હું બોલાવું છું હોશમાં આવ ને દારા તને કહું છું બેન દારા જો દારા હોશમાં આવ આમ જો ને દારા દેવા ભાભી તારા ક્યાં સુધી આમને તું બેઠી રહીશ? હા, ચાલ થોડુંક ખાઈ લે. ભૂખ નથી ભાભી. ભૂખ તો કોઈને નથી, પણ તોય ખાવું તો પડશે ને. આમને કેટલા દિવસ તો ભૂખી રહીશ? ભાભી આમને બેઠા બેઠા જ આપણે ખાધા રહેવું ને તો એક દી કોઠારે પતી જાય. અને આ બે ભાઈઓ કેટલું કમાતા, ક્યાં રાખતા, બેંક બેલેન્સ, અકાઉન્ટ આપણે ત્રણેય દેરાણી જેઠાણીમાંથી કોઈને ખબર નથી. ખબર તો નથી, ઘરમાં વાત તો કરતા, પણ અમે તો દેરાણી જેઠાણી બે ભણેલી નથી. હા, ક્યાંથી ખબર પડે અમને કાંઈ કે શું કરતા શું ન કરતા? સમજો એ વાત બધી છોડ અને તું થોડુંક જમી લે. તે પાણી એ નથી પીધું. ભાભી ખબર નહીં દેવાંગના ગયા પછી મને તો કંઈ સૂચતું જ નથી હવે. તારા માટે પાણી ભરતી આવ. હાલ પાણી પી લે. જો કે મારા સમજે ભાભી આપણા ઘરમાં તો કોણ બધું હેન્ડલ કરશે? આપણી પાસે એટલા પૈસા નથી અને અનાજે હવે તો નથી. મને ખબર છે બધી વસ્તુ ખૂટી ગઈ છે. ભાભીનું એ જ વાત કરતી હતી કે હવે શું કરશું? હવે તો ખાવાનું પણ ખલસ થઈ ગયું છે ને પૈસા પણ નથી ઘરમાં રોકડા. હા, તને ક્યારે વાત કરી છે મારા દેરે કે બેંકમાં કંઈ પૈસા કે હોય કે કંઈ એવું કંઈ? તમારા દેર જો મારી સાથે એવી કંઈ વાત કરતા હોત કે મારી સાથે કંઈ શેર કરતા હોત ને તો વાત જ અલગ હતી. એમ કર ને, તપાસ કરી જો ને એ કંઈ ખાતામાં કંઈ પૈસા પડ્યા હોય તો ઘરમાં તો કંઈક કામ આવે. ખાતા જોવા માટે ખાતા નંબર તો જોઈએ ને. એમને નામથી કોઈ ખાતા ન જોઈ દે. આ ઘરમાં તો પુરુષોએ સ્ત્રીઓને કાંઈ જ કહેવાની કે ક્યાંય પણ સામેલ કરવાની જાણે બાધા જ લઈ લીધી હતી. જો તારા હા જૂની વાતનું ઉખેડતું હા જે હતું એને ભૂલી જા. ત્યારે તો આપણે ઘરમાં બેના ઘરવાળા હતા અને કમાતા હતા, પણ હવે તો કંઈક વિચારવું જોઈએ ને. ભાભી હવે તો મને આનો એક જ રસ્તો દેખાય છે. રસ્તો? પણ કેમ ચૂપ છો? કંઈક તો બોલ. ભાભી પાસે જઈને વાત કરી.
ભાભી તારા જલ્પા બે બહેનો આજે એક આરે અહીંયા આવી કંઈ કામ હતું? હા ભાભી, મારે તમને પૂછવું હતું. શું પૂછવું હતું? આ કે પિયર જવું છે તમારે? ના ભાભી, હું પિયર જઈને શું કરું? કેમ? હવે મારા દિયર તો રહ્યા નથી, તો પછી તમે અહીંયા રહીને શું કરશો? ઘણા સમયથી બસ એક જ વિચાર આવે છે કે તારાની ઉંમર હજી નાની છે, તો હજી પણ કહું છું કે હજી તમારી લગ્ન કરવાની ઉંમર છે, ના તો ભાભી, લગ્ન કરી લો. તમે શું બોલો છો? મારો કોઈ બીજા લગ્ન કરવાનો વિચાર નથી. તો પછી આ ઘરવાળાને તું શું કરીશ? અમે તો ટેવાઈ ગયા છીએ હવે એકલા રહેવાના. ભાભીની વાત સાચી છે. તું માની લે ને, હજી તારી ઉંમર ઘણી બધી નાની છે અને સામે જિંદગી ઘણી લાંબી જીવવાની છે. ભાભી, હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. તો શું આ વિધવા બનીને તું અમારી જેમ જીવીશ? એ બધું પછીની વાત છે. પહેલાં મને એ કહો ને ભાભી, હા અશોકભાઈ દેવાંગ, હા જે કંઈ કમાણી કરતા, જે કંઈ આપણા ઘરની આવકને હતું એ બેંકમાં મૂકતા કે બીજે સેવિંગ કરતા કે એ કંઈ તમને ખબર છે? તારા બંને ભાઈઓ શું કરતા એ તો મને કાંઈ જ નથી ખબર. ક્યારેય અમારે દેર ભોજનની કોઈ વાત જ નથી થઈ કે એ લોકો ક્યાં બેલેન્સ કરતા, શું કામ કરતા, કેટલા રૂપિયા કમાતા. ભાભી, હા કંઈક વાતમાં ક્યારેક તો કંઈક કીધું હશે ને તમારા દેરે, તો પણ કદાચ કીધું હોય તો યાદ કરો ને. ના જલપા, એવું કંઈ ચર્ચા જ નથી થઈ. ક્યારેય અમે દેર ભોજે શાંતિથી બેસીને વાત જ નથી કરી કોઈએ. એ લોકો સતત કામમાં હોય અને હું પણ કંઈ કામમાં હોઉં, અને આપણા ઘરમાં ક્યારેય એવો રિવાજ જ નથી કે સ્ત્રી કોઈ ચર્ચામાં પડે. ભાભી, ઘરના વડીલ તરીકે તમારે ક્યારેક તો આ વાતની જાણ રાખવી હતી, ક્યારેક તો પૂછવું હતું. મેં તમને ઘણી વખત ચેતવા હતા કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. આ ઘરમાં રહેતા દરેક સભ્યને દરેક વસ્તુની ખબર હોવી જ જોઈએ, પણ ક્યારેય તમે મારી વાતને સિરિયસ જ ન લીધી. એવી નહોતી ખબર ને કે આજનો જે દિવસ આવ્યો છે એવો આવશે. ક્યારે સપને નહોતો વિચાર્યું કે આવું કંઈક ઘરમાં ઘટના બનશે. પણ ભાભી, મારા જેઠ જ્યારે બીમાર પડ્યા, કમાવાનું બંધ કર્યું, ત્યારે પણ આવી જ પરિસ્થિતિ થઈ હશે ને? ત્યારે પણ તમે કંઈ ધ્યાન ન દીધું? તારા આ ઘરમાં પહેલાંથી નિયમ ચાલતો આવે છે કે ઘરની વહુ ગમે એટલી ભણેલી હોય પણ ક્યારેય ઘરનું ઊંઘું નથી ઓળંગી. બસ એ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ. તારા જેઠ ધામમાં ગયા છતાં પણ હું નોકરી ન કરી શકી. એનું કારણ ફક્ત ને ફક્ત એ જ છે કે વડવાઓ કહેતા કે નોકરી એ દેવની આડી છે. એટલા માટે જે પરિસ્થિતિમાં જીવવું પડ્યું, બસ એ જ રીતે જીવતા આવ્યા છીએ. દેવની આડી? ભાભી, તમે પણ ભણેલા ગણેલા છો. આટલું અજ્ઞાન તમારી અંદર? પણ જો તારા ત્યારે તો આપણા બંનેના ઘરવાળા હયાત હતા ને, એટલે ક્યારેય આવી વાતની કંઈ ખબર જ ન રહે કે આ બધી વાતનું ધ્યાન આપીએ. ત્યારે આવી પરિસ્થિતિ નહોતી. પરિસ્થિતિ તો અત્યારે જ ઊભી થઈ છે કે આપણા ઘરમાં હવે એક પણ પુરુષ નથી. સારું, જે થયું એ તો થઈ ગયું. તારા એક કામ કર ને, હા તું ખાતાની વાત કરે છે ને, ઓલી ચોપડીઓ આવે છે ને પેલું પાસબુક ને એવું, એની ઉપરથી ખબર ના પડી જાય? ખબર બધી પડી જશે, પણ એમાં પણ બેઠા બેઠા ખાશો ને તો એક દિવસ કોઠારી ખાલી થઈ જશે. આ હું શું કહું છું ભાભી? હા, આજે પણ હું એ જ કહું છું કે હવે આ જૂની પરંપરા, દેવની આડી, આ બધું છોડી અને હું નોકરી કરવા જઈ શકું.
તારાની વાત સાચી છે ભાભી. હવે કંઈક ને કંઈક તો આપણે કરવું પડશે ને ઘર ચલાવવા માટે. ઘરમાં બેઠા બેઠા તો શું કરશું આપણે? કોણ આપણને રૂપિયા આપી જશે? આમનું ક્યાં સુધી આપણે બેઠા બેઠા ખાધે રાખશું? તારા ઘરની મોટી વડીલ છું એટલા માટે વધારે ન કહેતા. હવે તારા મનમાં જે આવે એ કરી શકે છે, એમાં હું તને ક્યારેય રોકટોક નહીં કરું. તારી વાત સાચી હતી. તું અમને સમજાવીને થાકી ગઈ, પણ અમે ન માન્યા કે હું નોકરી કરવા જાઉં. જો અત્યારે તું નોકરી કરતી હોત ને તો આપણી પાસે થોડા ઘણા પણ પૈસા બચ્યા હોત. કંઈ વાંધો નહીં ભાભી, જાગ્યા ત્યાંથી સવાર તો હું કાલથી જ નોકરી શરૂ કરું છું. મારી એક ફ્રેન્ડ છે, મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે અહીંયા આપણે ઘરથી થોડે દૂર જ છે. એ જગ્યા તો પુરાઈ ગઈ છે, પણ એ જ ફેક્ટરીમાં બીજી નવી ભરતી થવાની છે. જો તમે કહો તો હું નોકરી કરું અને આ ઘરને સંભાળું. જોધારા, હવે તારી ખુશીમાં અમારી ખુશી છે. તો પછી હવે આ ઘરની જવાબદારી મારી.